બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ સામે એક પછી એક કાનૂની અડચણો આવી રહી છે। હવે કપૂરની પ્રોડક્ટ સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કોર્ટે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ એક્શન લીધી હતી। ખરેખર હાઈકોર્ટમાં પતંજલિ આયુર્વેદ સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ થયો હતો। આ કેસ પણ કપૂર પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલો હતો। મહત્વનું છે કે 30 ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે પતંજલિ સામે કપૂરની પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો। વચગાળાની અરજી દ્વારા હાઈકોર્ટને જાણકારી મળી કે પતંજલિએ આદેશનું ઉલ્લંઘન કર્યું છે। તાજેતરના કેસમાં સુનાવણી જસ્ટિસ RI છાગલાએ કરી હતી। તેમણે નોંધ લીધી હતી કે પતંજલિએ જાતે જ ઓગસ્ટમાં આદેશ જારી કર્યા બાદ કપૂરની પ્રોડક્ટ્સનો સપ્લાય કર્યો હતો કે જેથી કોર્ટે પતંજલિ આયુર્વેદને આદેશ જારી થવાના એક સપ્તાહમાં 50 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યા છે। કોર્ટના આદેશ બાદ પતંજલિએ સોગંદનામું દાખલ કર્યું હતું કે જેમાં બિનશરતી માફી હતી અને કોર્ટના આદેશનું પાલન કરવા કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।